આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા। આજે આપણે હિંડોળા ઉત્સવ વિશે કથા વાર્તા સાંભળશું। હિંડોળાનો પ્રારંભ ક્યારે અને કોના દ્વારા થયો, તેમજ આ ઉત્સવ કરવા પાછળ શું હેતુ રહેલો છે, વળી પ્રથમ આ ઉત્સવ કોણે અને ક્યાં કર્યો, તેના વિશે વિગતવાર સાંભળશું। હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે। હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અનમોલ અવસર। હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર। હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો અવસર। મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યાં, અર્થાત મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે। ઉત્સવો સર્વને ગમે છે કારણ કે તે આપણને રોજિંદા જીવન વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે। ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્ક થતું અટકે છે અને રસમય બને છે। ઉત્સવ શબ્દ ઉદ વત્તા સ ધાતુ માંથી બન્યો છે, અર્થાત ઉત્સવ એટલે જે ઉદ્ર જન્મ કરાવે તે। સાંસ્કૃતિક ઉત્સવોની સાંસ્કારિક ઉજવણી મનુષ્યને દ્વિજત બક્ષે છે। ભાવપૂર્ણ અંતઃકરણથી જો ઉત્સવો ઉજવવામાં આવે તો જીવનમાં આનંદ નિર્માણ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓએ વૃંદાવનની કુંજ ગલીમાં હિંડોળે હિંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેની ચિરકાલીન યાદ રાખવા જ ભક્તોએ હિંડોળાનો પ્રારંભ કર્યો હતો। અષાઢ શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે તે લહાવો લૂંટી લે છે। ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઉઠે। અભિષેકની અદાથી સરવડામ વરસવા માંડે છે। શ્રાવણના ગુણોની ગરબીઓ ગુંથતો હોય તેમ કલાપીનો કેકારો ચોતરફ ફળી વળે છે। કોયલના વિલંબિત ટહુકા તેમાં સાથ પુરાવે છે। વીજળીના ચમકારા આકાશમાં વેરાયા કરે છે। દેવો પણ જાણે આ પધરામણી કચકડે કેદ કરી રહ્યા હોય તેવું વિરલ દ્રશ્ય ખડું થાય છે। ત્યારે ભક્તોએ હિંડોળાનો ઉત્સવ રચ્યો છે। ભગવાનનું દર્શન કરતાં પાંપણના પડદા પડે ઉઠે ત્યારે એક નિમિષમાં હરિને ઝૂલતા જોવા તે લહાવો જેણે કરી લીધો હોય તે જાણે। ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને જમાડવા સુવાડવા અને એમ જ ઝુલાવવા। ભક્ત સમજે છે કે હું હરિને ઝુલાવું છું, પરંતુ એની પાછળ રહેલો મર્મ કંઈક એવો છે કે તમે વિરાટનો હિંડોળો ફેરવો તેમાં હું સાથે છું। મને એનું ભાન થયું છે, એનો આનંદ હું લઉં છું અને ગમે તેટલા મહાન હોવા છતાં મારી ભક્તિના હિંડોળે ઝુલાવવાની ઈચ્છા કરું ત્યારે પ્રભુ તમે અવશ્ય પધારવાના જ છો। એટલે ભક્તો જે હિંડોળા રચે છે તેમાં એમનું હૈયું ઠાલવે છે। આ સમયે ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાના પદો ભક્તિભાવપૂર્વક ઝીલે અને ઝીલાવે છે। દોરી પણ હીરની ને મણિમાળાની રખાય છે। એ ખેંચતાં જ સોના રૂપાના કસબથી ભરપૂર મોરલો ડોલી ઉઠે છે। પોપટ નાચી રહે છે। સાધુ વૃંદ મૃદંગ ને મંજીરા લઈ કીર્તન ભક્તિથી વાતાવરણ દિવ્ય બનાવે છે। જાણે બ્રહ્માનંદ રેલાયો હોય તેવું વાતાવરણ જામી જાય છે। વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે, તેથી તેમાં ઉત્સવ સમયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે। જેમાં અનેક ઉત્સવો જેવા કે
જન્માષ્ટમી, હરિનવમી, શિવરાત્રિ, ફૂલદોલોત્સવ, અન્નકૂટ, શરદોત્સવ, હિંડોળા ઉત્સવ વગેરે મંદિરોમાં ઉજવાય છે, જેમાં સંતો તથા પ્રેમી હરિભક્તો બારેમાસ આવા ઉત્સવો ઉજવી ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી. આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતાં વરસતાં હોય, મંદ મંદ પવન વાતો હોય, વીજળી ચમકારા કરતી હોય અને સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતાં હરિભક્તો મંદિરમાં જઈને હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંચોળવા અધીરા બની જાય છે. કારણ કે આવા હિંડોળામાં ઝૂલાવાના અવસરે ભક્તો નિત નવા પદાર્થોથી હિંડોળાને શણગારે છે. કોઈ દિવસ સુગંધીમાં પુષ્પો હોય તો કોઈ દિવસ વળી ફળ, સૂકો મેવો, રાખડી, પવિત્રાંગ, મોતીના, આભલાના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સુવર્ણોના દાગીના, કોડી, શંખલાંગ, છીપલાંગ, મોરપીંછ, સિક્કા, બોલપેન, આર્ટિફિશિયલ ફૂલ આદિ વિવિધ ભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે પ્રેમી ભક્તો તેમના લાડકો તન, મન, ધનથી સેવા કરીને પરિપૂર્ણ કરે છે. મહાપ્રભુજી પણ મંદ મંદ હાસ્ય કરી હિંડોળામાં બિરાજમાન થાય છે. ત્યારે સંતો ભક્તો મૃદંગ, પખવાજ, ઝાંઝ, મંજીરા, ઢોલક, તાલબદ્ધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ કરે છે. સંધ્યાનો સમય થાય એટલે સંતો સંધ્યા આરતી કરે. આ દર્શન, આ સુખની વાત જ ન્યારી છે. વર્ષાનાં અમી છાટનાંથી હરીભરી ધરતીનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે. હૃદય પ્રેમના હિંડોળે ઝૂલે એવો આ હિંડોળા ઉત્સવ છે. અયોધ્યામાં તથા વૃંદાવનના ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે ઉજવાય છે. ગુજરાતના વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી. તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં શ્રીકૃષ્ણને ઝુલાવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો ભક્તોએ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ખૂબ જ ઝુલાવ્યા છે. વડતાલ, ગઢપુર, સારંગપુર, સુરત, મખિયા, માનકુવા આદિ અનેક સ્થળોએ ભગવાનને હિંડોળામાં બિરાજમાન કરીને કીર્તનો ગાઈને તથા ઉત્સવ કરીને ભગવાનને ખૂબ રીઝવ્યા છે. ભગવદમય બનીને જ્યારે સંતો આવા પદો ગાતાં ત્યારે ત્યાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈ ભાવ વિભોર બની જતાં, દુનિયાનું ભાન ભૂલી જતાં, શ્રીજીની મૂર્તિમાં થીજી જતાં. એ સુખનું કદી વર્ણન ન થઈ શકે. એ માને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે 12 બારણાનો અદ્ભુત હિંડોળો રચ્યો હતો અને વડતાલમાં શ્રી હરિને તેમાં બેસાડીને ઝુલાવ્યા હતા. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય સ્વરૂપે હિંડોળામાં બેસીને દિવ્ય લીલાઓ કરી જે સુખ આપ્યાં છે તેની સૌને સ્મૃતિ થાય એટલા માટે સ્વામિનારાયણ મંદિરોમાં પણ દર વર્ષે હિંડોળા ઉત્સવ ઉજવાય છે. આવા હિંડોળા ઉત્સવમાંથી અનેક પ્રકારનો ઉપદેશ પ્રેરણા સાંપડે છે. જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે, તેમ જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે છે. નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર ન પડે. જીવનમાં પણ ઝૂલાની જેમ ચડતી પડતી આવવાની અને જવાની, સુખ દુઃખના વારા આવવાના, પરંતુ તેમાં આપને સમજીને સમતા રાખવી જ ઘટે. શ્રી હરિને હૈયાના હિંડોળે ઝુલાવવાના હિંડોળા ઉત્સવમાં સૌ કોઈને સદાય ભગવાનનું દિવ્ય અખંડ સ્મરણ રહે
અને જીવનના ઝૂલામાં સદાય સંયમ, સાવધાની અને સમજણ રહે એવી અંતરની અભ્યર્થના સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.